જેસલમેર જોધપુર હાઈવે પર ભયાનક દુર્ઘટના, ચાલુ બસમાં આગ લાગતા 20મી વધુ મુસાફરોના કરુણ મોત. રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં ગઈકાલે મંગળવારે બપોરે એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં મુસાફરો ભરેલી એક ખાનગી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા 20મી વધુ લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 16મી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટના જેસલમેર જોધપુર હાઈવે પર થૈયત ગામ નજીક બની હતી. બસ જેસલમેરથી જોધપુર જઈ રહી હતી અને તેમાં 50મી વધુ મુસાફરો સવાર હતા. ઘટનાની વિગતો મળતી માહિતી મુજબ મંગળવારે બપોરે લગભગ સવારે 3 વાગ્યે બસ જેસલમેરથી રવાના થઈ હતી. જેસલમેરથી લગભગ 20 કિલોમીટર દૂર થૈયત ગામ પાસે પહોંચતા જ બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો. જોતામાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું અને આખી બસ આગની લપેટમાં આવી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે મુસાફરોને બહાર નીકળવાનો પૂરતો સમય મળ્યો નહોતો. ભીષણ આગને કારણે 20 જેટલા મુસાફરો જીવતા ભૂંજાઈ ગયા હતા. પોખરણના ધારાસભ્યએ આ દુર્ઘટનામાં 20 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરી છે.